હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજે વ્લોગ કરવાનો ટાઈમ જ નથી રહ્યો. કસ્ટમર ક્રાઉડ એટલું હતું, સન્ડે હતો એટલે હવેથી બપોર થઈ ગયો છે, 1 વાગી ગયો છે અને અત્યારે સ્ટાર્ટ કરી દઉં. એટલે ગુડ આફ્ટરનૂન બધાને. આગળ વ્લોગમાં શું થાય ઈ જોતા રહેજો. તો શું કરશો? મારા જેઠાણી આવવાના છે તો હું શોપિંગ કરાવું છું. મારા બધા ક્રોક્સ ને વોચ ને એવું બધું લાવવાના છે. ક્યારે આવવાના છે? મારે એક માટે જ લાવશે. કેમ? મારી માટે ના પાડીશ, કાઈ નથી લાવવાનું. એમ થોડું હોય, અમારે હાટું કાંઈક તો લાવવું પડે ને. મારા માટે લાવશે ચપ્પલ ને એવું. આવશે પરમ દિવસે, 2 દિવસમાં આવી જશે. હું નાની છું એટલે એવું શરીરનું ન જવાનું હોય કઈ. લે મેં ક્યાં એનું તને તમે કીધું? દાંત કાઢ્યા મારા એટલે એમ લે કહેવાનું તું કે નાની છો એના દાંત કાઢ્યા એટલે તું તમે ક્યારે કીધું મોટી કે થાશ? નાની શું છું લે. પણ તું મોટી ક્યારે થાશ? હું ઘરમાં નાની છું લે. પણ મોટી ક્યારે થાશ એમ? નહીં થાવ. તું રોજ નાની નાની રહીશ, મોટી જ થવાની જ નથી. બધાને તમારા મને બધાને હાચવવાની જ એટલી. તો બધું નવું નવું લઈ દેવાનું. ઈ ચપ્પલ ને વોચ લઈ ઓલો તારા કપડાની વાત કરતી હતી, કપડાનું શું હતું એ તો મને કે ઓલા તે દિવસે શું કાનાભાઈ કીધું તું? કાનાભાઈ આને ત્યારે શું કીધું તું? માં એમ કીધું 2-2.5 લાખના કપડા થાય. મેં દીના એ કપડા નહીં પહેરું. મારે એટલે આપણે બેને ટાર્ગેટ શું છે ખબર છે? તમારે બેન ઘાસલેટની લાઈનમાં ઊભું રહેવાનું છે. નહીં ટાર્ગેટ તમારો હું નકો કરીશ. નકો કરીશ. હા તું જ નકો કરીશ હો. અમારો ટાર્ગેટ તારે જ નકો કરવાનો. તમારો ટાર્ગેટ હું નથી કરીશ ને તમારે બેન ઘાસલેટની લાઈનમાં ઊભું રહેવાનું છે. કપડા મારા બદલ છે કેમ કે વ્લોગ હું બનાવું છું. ઓકે ગાઈસ, અમે મારી વાત સાથે સહમત હોય તો ઓકે કહી દેજો. તમને શું કહું છું, એને શું કીધું ખબર? ડેઈલીના એક જોડી કપડાં પહેરવાના છે. 365 કપડા મેં કઈ એટલો બધો ભાવ લઉં. 2.5-3 લાખ રૂપિયા કપડા થાય. અને આપણે બેન એનું શું કરવાનું ખબર? સીધી એની દુકાન કરી નાખવાની છે. બીજું કાંઈ ન થાય. એ 2.5-3 લાખ. હા, રીસેલિંગ. ઓવર સાઈઝ એમ. મારી સાઈઝ તો હા, ઓવર સાઈઝ. બધુંમાં જ છે. એટલે ઓવર સાઈઝ ના કપડા અમે ઓછા મળે એટલે તમે સસ્તા વેચી નાખો તો હાલે. કેમ કે ટ્રાયલ કરવાના. ટ્રાયલ કરવામાં કેટલી વાર પહેરતા હોય ને બદલે એક વખત હાલે. આ તો એવું કઈ સપના જોવાનું કોઈ ના કરતું. એવું કરી એકવી. બજારી ખોલી દેવાની. બજારી ખોલ. તમારે જે ખોલી બ્રાન્ડેડ શોરૂમ ખુલે. આવા હારા માણસો કપડા હોય ને આ બધા ઓલા થાય હરાજીમાં જાય. હરાજી મૂકો તમે આમ રૂપિયાવાળા દિન રૂપિયાવાળા થઈ જાવ. પેલા ઇન્વેસ્ટ કર્યું હોય ઈ કાલી અમે? કરી કીધું ઈ લે હું ઈ લાવો શું દેવું છે? ઈ મને હું ખબર લે. ઈ હું કાઈ ન જાણું લે. મારે ખાલી બસ એવું આવો મારો વિચાર હતો કે ભાઈ આવું કરવું છે. તારા વિચાર તો બહુ મોટા, બહુ ઊંચા છે. ના અમને રેવા દે. અમને રેવા દે. ના ના તમારા સિવાય મારે વાત ક્યાં રજૂ કરવી? મારે કોને કેવું? રજૂ ન કરવાની હોય. અમને નહીં કરવાની. ભૂલી જવાનું. ના 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 હું તો ઈ આપણો પ્લાન તો એવો છે જ ઈ કરવાનું થાય જ છે. હું એમ નવા નવા કપડા લઈ આવવાના. હમ. અઠવાડિયાના એકવાર લઈ આવું. એક વાર પહેરા જાય પછી બીજા અઠવાડિયાની બીજી વખત લઈ આવું. તો અત્યારનો શું પ્લાનિંગ છે એ કે ને? અત્યારે કાંઈ નહીં, હજુ બધું ગોઠવવાનું બાકી. કસ્ટમર એટલા હતા ને હમણાં ક્રાઉડ તમને બતાવીશ. કઈ રીતે બતાવીશ? ઓલામાં બાંગો બાંગો કેમેરામાં બાંગો 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 કેમેરામાં. તો મારા શનિ રવિની રજા તમને ખબર છે, આગલા વ્લોગમાં જોયું એમ શનિ રવિની રજા કઈ બુક થઈ નહોતી મારી. એટલે હું રવિવારે અહીંયા આવી ગઈ છું. મને મજા નહોતી ને તે હારી થઈ ગઈ. કસ્ટમરનો ક્રાઉડ એટલો બધો જોવે ને બહુ મજા આવી ગઈ. તને કોને છે? હજી કોઈ લાડવાનું ને એવું લેવાનું હોય ને તો આવી જાજો, ભૂલતા નહીં. બાકી અહીંયા મારી શોપ અહીંયા છે, તમને મજા આવશે ખરીદી કરવાની. પણ એ તો આઈને જ રહેવાનું હોય રસવું. આ તો સુરત પછી એડ્રેસ યોગી ચોક સુરત, યોગી ચોક સુરત. લાડલી હોસ્પિટલ ની એક્ઝેક્ટ નીચે ઘણા કસ્ટમર આવે ને તો એમ કહેતા હોય કે આપણે એક શોપનું લોકેશન આખું હરખું નાખી દેવાનું છે. લોકેશન તો અટવાય છે પણ ઘણા કસ્ટમર છે ને 3-4 મહિના લાડલી હોસ્પિટલમાં ઓલી હોય ફાઇલ પછી અહીંયા આવી કે અમને રીલ્સ જોતા પણ અમને ખબર નહોતી કે અહીંયા નીચે છે કે નીચે આવો તો તમે આવી જાય. એટલે લાડલી હોસ્પિટલમાં લાડલી હોસ્પિટલ એક્ઝેક્ટ નીચે જ અમારી શોપ છે. પહેલો માળ 131 ધ ગેલેરિયા શોપિંગ. યોગી ચોક થી કિરણ ચોક રોડ. વેલકમ ટુ ગજાનન શાક માર્કેટ. બસ હા. જો નો લેવું એવું કઈ જરૂર નથી પણ એકવાર આવત ખરા મળવા જો તો ખરા ખાલી પધારો મારે દેશ. પધારો મારે દેશ. જો ને ક્યાં પૈસા છે બધા માણા.
એમની અમે સ્વાગતમાં અહીંયા એક આપણે ઢીંગલું મૂક્યું છે તો હા જો અહીં રહ્યું અહીં બેહાર્યું ઈ આમ જો એનું સ્મિત જ એટલું સારું છે ને આનો આવકાર જ તમને બહુ ગમશે, તમને મજા આવશે. મીઠો આવકાર. આવજો. અને જો એવું નથી મફતમાં બોલાવો બરાબર, ચા અને પાણી મારા તરફથી હું આપું છું. હા આમ ભલ કરીને દિલથી બહુ અમીર છું હું. એ કેવું કા હા, બોલ બોલ બોલ. જો આપણે કોઈ એમ કે નહીં કે આપણે એમ કેમ કે અમે બહુ ગરીબ છીએ એટલે એમ કે કેવડી દુકાન નકાવે છે કે આમ હોય ને તેમ હોય ને કે ખોટી ની ફાકા મારતી હોય કઈ ગરીબ નહીં. પછી આપણે એમ કેવાય ને કે અમારે તો બહુ પૈસા હો અમારે, એટલે આ ફાકા ની ફાકા સડી છે ઈ કે. અને તો એમ કેમ કે ભાઈ અમારે મીડિયમ હાલે તો એમ કે રોદડી ની રોદડા જ રોતી હોય કેવડી દુકાન. એકે બાજુ માણસને કોઈ નો પૂગી શકો. તો મારે તમને એક વાત કેવી હતી. કસ્ટમર આવે કેમ મુમરા ભરાઈ જાય, બધું ગ્રીલ બિલ બધું ખાલી થઈને નીચું આવી જોઈએ, એ બધું નાખો. એટલે જે ભરવાનું બાકી છે બધું ઓ ઉતાર. વટથી રાણા ની રીતે હો, બાકી હું કે જ તે એ નથી. ધબધબાટીને ફટાકડાથી ફૂટશે ધબધબાટીને બહબહાટી બોલાવાની. આ તો પેલા નીચે છે નો હોય નકર તો ઢોલ ન કરે હાથે હે આમ હર મૂકવાની છે, ઓલે ફટાકડાની હર મૂકે ને બધા હર મૂકવાની છે સીમાડા નાકાથી યોગી ચોક સુધી. ઓહો હો હો, એટલે બધા કે સાચું છે. આ ફાકે સડી જાય ને પછી માણસો પાછા વળી ન કે એક વાર આ એક સમય એવો માણસો ને અત્યારે અને પછી આવું કરે એટલે બધું કેવું કરે ફાકે સડી જાય. પછી આ બધું છે ને ઓલું શેર માર્કેટ ને સટ્ટા જેવું છે. એક વખત ફાકે સડી જાય ને પછી એમાં પાછું વળવામાં શરમ આવે અને જો હાવ પાછા વળી જાય તો નીચું જોવા જેવું થાય. એટલે આ એક વખત ચડી જાય એટલે પછી આવું થાય. જો મેસેજ બહુ બધા પેન્ડિંગ છે. હોય એમ કે રસુ ગિફ્ટ તો આપે એવી મને એક તો આપ જો કેવી મસ્ત છે. આપી ખુશ થાવ. નહીં ખુશ રહો, વાપરો, લઈ લીધું મેં. આપી તો લઈ લીધું મેં. જાઓ આટો મારો વરાછામાં, મજા કરો, ખુશ રહો. બધાને જમણવાર ગોઠવી દે ને રસુ એટલે બધા કસ્ટમર આવશે. હાલો એક દી બધાને જમણવાર ગોઠવી દે. વાંધો નહીં. તો ક્યાં રાખીશ? મારું ખિસ્સું કયું કરતું છે ન્યા. હવે તું તો હમણાં કોકની લારી ઊભી એ પ્રેમથી હું જે ખવડાવું ઈ બધો પાક જ કહેવાય. ગુંદી ગાંઠિયા ખવડાવું તે તમારે એમાં સમજવાનું હોય કે આ બરફી છે. ગંદી ગાંઠિયા જ ખવડાય એમ છો. ઈ વાંધો નહીં. માણસની લાગણી જોવો તમે ભાઈ, ગુંદીની ગાંઠ એમ ન જોવો. ભાવ હોવો જોઈએ, આપણે ખાતા હોય એમાં ભાવ હોય એટલે તમને એમ ખબર પડે. આ ન ખાવ તમે, ન ખાવાનું ન ખાવ, બંગાહુ રહેવા જો તમે. આજ કામનો દાડો કહેવાય ભાઈ. આ કામમાં આવું બંગાહા ખાવાનું આવું મફતની વસ્તુ એ નથી મજા આવતી. રાતના ઉજાગરા નહીં મારી આંખે ઉજાગરા. દિને રાત ક્યાં રમીએ રિંગ રોડે રખડતા હતા ને તમે, કમેન્ટ આવી તો. કામ કેટલું હોય. ઓહ માય ગોડ. દિવસે નપતું એટલું રાતે કામ રહે. ઓહો સરસ. લ્યો હાલો હવે કામ કરીએ પછી પાછા મળીએ. શું કરવાનું? બાય. થોડુંક અરેન્જ કરો, લાડવાન કસ્ટમર આવે છે. હા ઓકે આ બધું ગોઠવો. હાલો ફટાફટ હાલો ઉતાવળ કરો. હાલો ભાઈ કાનજીભાઈ લાગી જાવ કામે. હાલો ઉડાડવામાં બધાની મોર ન રહેવાનું, કામમાં ક્યાંક મોર રહો. આવજો મળીએ પછી. હું કહેશો રસુ? મારી મમ્મી આવી મને ઇન્સ્ટામાં રીલ્સ શેર કરી છે કે ભગવાન કરે તમારે અહીંયા રૂપિયાનો વરસાદ થઈ જાય. મારે પછી આ ઓલા ખપાળીઓ લઈને બોલાવવા પડશે બધાને પૈસા ભેગા કરવા. આટલું બધું થઈ જાય ને તો પછી ગોઠવવાની બધી એને પગાર આપીને ગોઠવવા રાખવા પડશે. નહીં આપણે પછી પૈસા વેચવાનું ચાલુ કરવું જોઈએ. આમ જો તો ખરી મશીનમાં હાલે તો જો કેટલી સ્પીડ છે એની. પૈસા છે બીજું કઈ છે જે હોય પણ મમ્મી એમ એટલું જ પૈસા હાટું મને. એને એમ છે મારી દીકરી બહુ રાયડું નાખે છે ને તેમના રૂપિયા વરસાદ આવે તો મળશે. મમ્મી વાંધો નહીં, થાશે એક દી. અહીંયા ઉપર આમ રાખો. જો બે એક મેં કસ્ટમરનો મેસેજ આવ્યો સીઓડી અવેલેબલ છે. કેશ ઓન ડિલિવરી નથી અવેલેબલ. થાહે ઉસકા ભી ટાઈમ આएगा. થાશે કેશ ઓન ડિલિવરી થાશે. એના માટે ટાઈમ લગેગા. અમારી પણ સ્ટોરીમાં એકવાર ગીત વગડ્યું કયું સુખનો હું કયું સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથ. વાઠ્યો વાગે તો જ. હા બાકી બાવળિયામાં ખા.
બાવળિયામાં ગા. ભાઈ આવી ગયા છે. ઓ હું લઈને આવ્યો ભાઈ તું? ખાવસા બપોરે ખાવસા લાવ્યો તને કઈ કોઈ આડું નું આવ્યું? નહીં આ નાક છે ને મારી નાક છે. નાક આડું આવ્યું એટલે ખાસા લેવાના તો કાંઈ ન લાવે. ખાસા ખાવાના ને ફર્સ્ટ લેવાના ને. પણ તારે તો કેસેટ નકરી છોટી ગઈ નિંજાન. આમ જો પણ એક થી એક બહુ મસ્ત ના છે ફર્સ્ટ જો આમ જો. ઓહો મારે જેઠાણી છે મારે. એનું સેલિંગ નથી ચાલુ કરવાનું ને? આ તો મોંઘા પડે ઓરિજિનલ છે. જો સરસ લ્યો. હાલો હાલો પેલા ખાઈ લઈએ. ચાલો બાય બાય. રસો રસો આ હું રસો ચાવી મારી પાસે નથી. કાનજીભાઈ કાનો તો કામે લાગી ગયો છે. આ બધું પડતો કામે લાગી ગયો. કાઈ બતાવવાનું છે ખાવશું. હું ખાય બતાવવાના ખાવશું ખાઈ બતાવવાનું છે આજ તો. હા તો અમિત લેવો છે તો ખાવા જો હે ને. ખાઈ બતાવવાનું ગમે એ લાવે તમને ક્યાં કોઈ મૂકો છો. અમે ન મૂકવી. આ કુલે છે હા કુલ છે. 5 5 ખાવસા. 7 ના ના ઈ બે ઓલી છે. ચીઝ પાપડી છે મારી ઈ અમારી હાટું છે. અમારે હાટું. ઠેકી મારી હાટુ ઓલી ના 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 અમારી હાટું. ઠેક મારી હાટુ ખાઈ બતાવવાનું ચીઝ પાપડી હતો. તમે અમને એટલો રિસ્પોન્સ આપવા બદલ. હવે આમાં મોટું કોણ ને નાનું કોણ? હું આ જોઈ મને હજુ તો કોઈ એમ કીધું અંકલ બરાબર. આ બેને અંકલ ને આંટી બને પહેલી વખત એને જ અંકલ ના ના કાલ ઓલા બેને તમને દીકરો બનાવી દીધા હતા. કોણે? દીકરા દીકરો જો હારો દીકરો હારો દીકરો હારો. કેટલો નાનો ઈ કે, કહેવાય એમ ભાઈ, આમ જો, ઈ કે ઓકે આંટી, પણ અમારા હગાઈ નથી ને તો મને એમ કહે ને તો મને શરમ આવતી. મને લે, મને આવું કીધું, મને એવું કામ એવું કે. હવે એમ થોડું કાલે પછી એમ થાય, ઓહો, દીકરો તો આવડી ગમે મોટી ઉંમરનો આંટી દીકરો તો બને. આ તો 27 વર્ષ 25 વર્ષની ઉંમરમાં અંકલ કોઈ થઈ જાય. અને ઈ પાછા આની કરતા મોટા. મારે દેવું થયું હતું અહીંયા ઊભો તો મોટા વરાડા ભાઈને તો કંઈક દાદાશ્રી થાય છે. સિગ્નલ ઊભો રહ્યો મને કઈક હે અંકલ આમ આવું હોય તો કે અંકલ ઉભા તું રહેવા દે મને નહોતું તો ઓલો કે કેમ મેં કહું પેલા મને તું ભાઈ કે આજે ડોલા બે દાંત કાઢવાની હવે તું બીજી વાર ધ્યાન રાખજો જવાબ નહીં મળે. જવાબ નહીં દો અને આ પછી હું તો ઘરે એમ બિલ બને દાંત કાઢે એટલે એને એમ કે હું આને દાંત કાઢે મને શું એને કાઢે. મને જો પહેલી વખત આને કીધું બીજી વખત મને કીધું ત્યાં તો એ કે 2 વખત તમને કીધું મને નથી ખબર મને કીધું 2 વખત. હું તો ખૂણે બેઠો તો બરોબર એટલે હું તો દેખાવ નહીં ઈ બે હામાં દેખાત ના હું નતો દેખાતો. હું મને પીસી આડું આવતું મારી વાત સાંભળો પીસી આડું આવતું એટલે મને જો તમને આપણે આગળ કેમેરો જોખું અને આ સાક્ષીમાં છે આપણી પાસે બે સાક્ષી છે આપણી પાસે. મારે હું નાની હતી ને હું એક દુકાને ગઈ ને તે મેં કીધું મારું જે નીચે હતો ને મને નથી ખબર કે ઈ છોકરો છે તે હું આમ નીચે મેં કીધું અંકલ ઓલો આપો તો એમ તે ઈ કે લ્યો આંટી આ કયો છે એમ કહેતો નહીં મને એમ ખબર પડી ગઈ એટલે હું આ નહીં કહેવાનું. હા, અને આ નહીં કહેવાનું આ ખરાબ લાગે ગમે મોટી ઉંમરના હોય ને દાદા જરા તો એને ભાઈ કહેવાના અને નાના હોય તો ભાઈ કહેવાના ને મીડિયમ હોય તો ભાઈ કહેવાના એટલે એને એમ થાય કે આમ સારું લાગે કોક ને અંકલ કે એમાં શું ખોટું છે? કાકા કીધું એ વાત છે પણ આંટીની ઉંમરના તમને અંકલ કહીએ કેવું લાગે? અંકલ નતું કીધું કાકા કીધું તું કોને? આને ના કાકા ના અંકલ અંકલ કીધું છે. કેવડી ઉંમર હતી બિલ કહેજો હવે એનો છોકરો પાડે છે 3 વર્ષનો 4 વર્ષનો ઈ આને અંકલ કે કેવું લાગે? આવું છે બધું તમારે આમ બેઠો ન શું રેસુ બોલો ને કે કલર કરી નાખો કલર થઈ ગયો. શું કહેતા કેવું આંટી ઓલા બોલાવે છે તમને એમ. કેવું કાકા કેવું કાકા લખતા બાર નો કરતા હો ગાય બસ તો કાકા નો લખવાનું હોય ખાલી કેયુર જ લખવાનું હોય અંકલ 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 નો હોય ખાલી કેયુર જ લખવાનું દાદા લખવાનો દાદા. એક
કસ્ટમર ખબર તો દાદા કહેવાતા કોણ? દાદા ખબર છે એની ભાષા મેં કદાચ ભાઈ દાદા કહેવાતું છે ખબર છે શું પેલું રશ્મિ કોઈ નેલ આર્ટ કરાવવું હોય તો આવી જાજો જો આ છે નેલ આર્ટિસ્ટ ઓલા જે ઓલા કયો એ તને કહું બોલો બનાવે નકરા બોલો ટેટુ બનાવે ટેટુ આર્ટિસ્ટ હા આપણે એમ ટેટુ આ નેલ આર્ટિસ્ટ ને ટેટુ બનાવે નહીં એ વસ્તુ નહીં કરાય જો ઘરના ટેટુ ન બનાવે બીજો હું આમાં જે બનાવે બાજુવાળા જ ખદડા નીકળ્યા શું કરો છો તમે આ કઈ ના વિડીયો કોલમાં એક પેમેન્ટ વધુ થયું હોય એ લોકોને ગિફ્ટની ચિઠ્ઠી છે એટલા માટે આ લઈ લઉં છું આ ના ના આખી ફેરે પેલા આખું હા બસ હવે આ ઓકે ઓકે 18 નંબરનું ગિફ્ટ છે 18 નંબર 18 નંબર 18 નંબરનું ગિફ્ટ છે અંજુ ગિફ્ટ લઈ લે ને 18 નંબરમાં એક સોફ્ટ ટોય છે સોફ્ટ ટોય ઓકે 18 નંબરમાં હાલો ભાઈ જો ગિફ્ટ કસ્ટમરને આપી દેવાનું છે આ 18 નંબરનું ગિફ્ટ નંબર બતાવો હાલો હવે ક્યાં જવાનું રસુ શોપ બંધ કરી દીધી છે એન્ડ કરી દઈ બહાર જાશું આ સન્ડે છે તો ક્યાંક બહાર જાવું તો વ્લોગ બનાવશું બાકી રામ રામ ને સીતારામ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય મળશું નવા વ્લોગમાં કાલે જોવાનું ભૂલતા નહીં વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને નવા હોય અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ બાય